સંરક્ષણ મંત્રાલયના સૂત્રોના હવાલેથી મળતા અહેવાલોને સાચા માનીએ તો ભારતે ઓગસ્ટા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર સોદો રદ કર્યો છે. કમિશનખોરીના આરોપો બાદ ભારતે આ સોદો રદ કર્યો છે. 3,600 કરોડ રૂપિયાના વીવીઆઈપી હેલિકોપ્ટરના સોદામાં કમિશન લેવાયું હોવાના વિપક્ષોએ આરોપ લગાવ્યો હતો, જેના પગલે સરકારને આ સોદો રદ કરવાની ફરજ પડી છે. કોલકાતામાં કિશોરી સાથેની ગેંગરેપની ઘટનાએ સમગ્ર દેશમાં એકવાર ફરીથી હાહાકાર મચાવ્યો છે. આ આરોપીઓએ 16 વર્ષની કિશોરી સાથે 2 વાર બળાત્કાર ગુજાર્યો અને ત્યારબાદ તેને કેટલાય દિવસો સુધી ગોંધી રાખી હતી. જો કે આ ઘટના બાદ હેપતાયેલી કિશોરીએ આત્મહત્યા કરવાનો પણ પ્રયાસ કર્યો અને જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહેલી આ કિશોરીએ હોસ્પિટલમાં દમ તોડ્યો. હાલમાં આ કેસના તમામ 6 આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. કોલકાતામાં ગેંગરેપ પીડિતાના મોત બાદ હિંસા ફાટી નીકળી છે, તો આ તરફ બિંદા કરાતે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો છે. ये सरकार, ये पुलिस जनता की रक्षा के लिए नहीं, ये गुंडों की रक्षा के लिए है और इसलिए आज अपराधों का इतना संख्या बढ़ रहा है और अपराधियों छाती पीटकर घूम रहे हैं. वो कहते हैं ये हमारे राज है, हमारे लोग बैठे हुए हैं हमारे रक्षा के लिए. નવરચિત દિલ્હી વિધાનસભાનું પ્રથમ સત્ર શરૂ થયું છે. આ સત્ર આગામી 7મી જાન્યુઆરી સુધી ચાલશે. સત્રના પ્રથમ દિવસે તમામ નવા ધારાસભ્યોને પ્રોટેમ સ્પીકર મતીન અહેમદે શપથ લેવડાવ્યા હતા. નાદુરસ્ત તબિયત છતાં દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે હાજરી આપી હતી. જો કે ખરાબ તબિયતના પગલે શપથવિધિ બાદ તેઓ પોતાના નિવાસસ્થાને પરત ફર્યા હતા. હવે ગુરુવારે સત્ર દરમિયાન કેજરીવાલ પોતાની સરકાર માટે વિશ્વાસ મત પ્રાપ્ત કરશે. દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીના તમામ વિધાયકોએ ટોપી પહેરીને શપથ કેમ લીધી તે અંગે ભાજપના નેતા વિજય જોલીએ આપત્તિ દર્શાવી છે. એક ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં જોલીએ જણાવ્યું હતું કે ટોપી પહેરીને શપથ લેવી એ સંવિધાનની વિરુદ્ધ છે. વિજય જોલીએ કહ્યું હતું કે સીએમ પૂર્ણ રાજ્યનું પ્રતિનિધિત્વ કરે છે. આ ઉપરાંત શપથ ગ્રહણની વચ્ચે કેજરીવાલ સદન છોડીને ચાલ્યા ગયા હતા, જે અંગે પણ જોલીએ સવાલ ઉઠાવ્યા હતા. દિલ્હીમાં આજથી વિધાનસભા સત્ર શરૂ થયું છે, પરંતુ આ બધાની વચ્ચે આકર્ષક વાત એ રહી કે આમ આદમી પાર્ટીના વિધેયકો કોઈ હાઈફાઈ કાફલાના બદલે સાદગીથી આ સત્રમાં પહોંચ્યા હતા. આમ આદમી પાર્ટીના વિધેયક રાજેશ ગર્ગ દિલ્હી વિધાનસભા સુધી રિક્ષામાં પહોંચ્યા હતા. આમ આદમી પાર્ટીના વિધેયક રાજેશ ગર્ગે જણાવ્યું હતું કે ये बोले कि ये तो नंबर तो नहीं है, आपको पास नहीं मिलेगा, तो वो रूल नहीं दिखा पाए जिसके तहत पास नहीं मिलना था. तो मैंने अपनी इस गाड़ी के बैटरी रिक्शा के पेपर दिए, मुझे पास मिला. तो मैं इसमें झाड़ू की वजह से मैं हूँ, सिंबल की वजह से मैं हूँ. इस झाड़ू को लोगों ने पसंद किया. अरविंद केजरीवाल की जो नीति, सिद्धांत और सोच की वजह से मैं हूँ, तो इसलिए ये मेरे लिए बहुत जरूरी है. તો આ તરફ શિક્ષણ પ્રધાન મનીષ સિસોદિયાએ જણાવ્યું હતું કે हमारा कॉन्फिडेंस दिल्ली की जनता में है. दिल्ली की जनता ने कहा है कि जाइए विधानसभा में बैठिए, सरकार बनाइए और काम करिए. हम उसको कर रहे हैं. ये आम आदमी तो ऐसा ही होता है जी, और आगे आम आदमी की राजनीति भी ऐसी चलेगी. મુંબઈમાં જાણીતા વકીલ પ્રશાંત ભૂષણે પત્રકાર પરિષદ યોજી હતી, જ્યાં તેઓએ ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની રાજનીતિ અંગે ટિપ્પણી કરી હતી અને જણાવ્યું હતું કે મોદીની પોલિટિક્સમાં અને કોંગ્રેસમાં કોઈ ફરક નથી. फिगर फेस वगैरह की बात नहीं है, बट यू सी देयर इज ए वास्ट डिफरेंस बिटवीन मिस्टर नरेंद्र मोदी एंड मिस्टर अरविंद केजरीवाल. मिस्टर नरेंद्र मोदी represents the same kind of politics that we have seen in this country practiced by the BJP and the Congress. That same kind of crony capitalistic kind of policies that have been pursued in this country. Narendra Modi represents exactly the same system, the same corrupt system which exists in this country. Arvind Kejriwal, on the other hand, represents a completely new kind of politics which is transparent, which is accountable, and which functions on the basis of the consent of the people.
મધ્યપ્રદેશના ઉજ્જૈનમાંથી મોડી રાત્રે સિમીના 4 આતંકીઓની ધરપકડ કરાઈ હતી. એટીએસ મધ્યપ્રદેશ અને કાઉન્ટર ટેરરિસ્ટ ગ્રુપના સંયુક્ત પ્રયત્નોથી આ આતંકીઓની ધરપકડ કરાઈ છે. ધરપકડ કરાયેલા આ આતંકીઓ પાસેથી ખૂબ જ વિપુલ પ્રમાણમાં વિસ્ફોટકો જપ્ત કરવામાં આવ્યા છે અને આ આતંકવાદીઓ વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભાજપના અધ્યક્ષ રાજનાથસિંહના ઘરના સામે વિરોધ પ્રદર્શન કરવા જઈ રહેલા યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ પર પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. ભાજપના નેતા અરુણ જેટલીએ હિમાચલ પ્રદેશના મુખ્યપ્રધાન વીરભદ્રસિંહ સામે ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા છે. ભ્રષ્ટાચારના વિરોધમાં યુથ કોંગ્રેસના કાર્યકરો બુધવારે ભાજપ અધ્યક્ષના ઘરનો ઘેરાવ કરવા જઈ રહ્યા હતા. જોકે પોલીસે જંતર મંતર ખાતેથી પ્રદર્શનકારીઓને રોકવાનો પ્રયાસ કર્યો. પોલીસની ના છતાં આગળ વધી રહેલા કાર્યકર્તાઓ પોલીસે લાઠીચાર્જ પણ કર્યો હતો. હિમાચલ પ્રદેશના મુખ્યપ્રધાન પર ભાજપે ભ્રષ્ટાચારના આક્ષેપો લગાવ્યા છે, તો આ મુદ્દે ભાજપના યુવા મોરચો ચૂંટણી કમિશનર સમક્ષ વીરભદ્રસિંહ સામે કાર્યવાહી કરવાની માંગ સાથે પહોંચ્યો હતો. और राहुल गांधी जी से मैं एक बार फिर और सोनिया गांधी जी से अनुरोध करता हूं, नए साल की शुरुआत इस देश में आप एक भ्रष्ट नेता और एक उनकी भ्रष्ट पत्नी जो सांसद भी हैं उनके खिलाफ कार्रवाई करके दें, ताकि कांग्रेस पार्टी देश में संदेश दे सके कि भ्रष्टाचार के खिलाफ वो गंभीर हैं और केवल लोकपाल बिल पास करने से नहीं, कार्रवाई करने में भी वो सक्षम है. ભારતભરમાં ઠંડીનું જોર વધી રહ્યું છે. કાશ્મીરના પૂંછમાં ભારે બરફવર્ષા થઈ હતી, જેના કારણે લોકોને કાતિલ ઠંડીનો સામનો કરવો પડ્યો હતો. તો બરફવર્ષાના કારણે પૂંછથી જમ્મુ તરફ જતો રસ્તો તકેદારીના ભાગરૂપે બંધ કરાયો હતો. તો બીજી તરફ રાજધાની દિલ્હીમાં પણ ઠંડીનો કેર જોવા મળ્યો હતો. ઠંડી સામે રક્ષણ મેળવવા માટે ઠૂઠવાતા લોકોએ તાપણું કરીને ગરમી મેળવવા પ્રયત્ન કર્યો હતો.